જાગી નહીં ડાયરા ને હર હરમાં નીકળી આપણી બસંત લઈને આપણે ખેતર તરફ, કારણ કે ત્યાં કરવાનો તો આજે કામ ઓછી ખેતરે, પણ આપણા નહીં બીજાના, કારણ કે આપણે ખેતર તરફ રસ્તો હતો બંધ એટલે જાય બીજાને ખેતરમાંથી. મોટું મોટું ખર્ચ અને મને તો બીક લાગતી, ખર બરે પૈસી તો પગમાં આવી જશે, પણ હું કહું તોય ચાલ્યા જાય રસ્તામાં પહોંચી જાય આપણે ખેતરે. અને માંડવી જોઈને હું મારવા ગયો આટો મારીને આવ્યો તો ગરમીમાં રેમ જેમ થઈ ગયો, તો પાણી પીવા બેઠો અને થોડી વાર માટે આરામ કરી લઈએ. આરામ કરવાનો ટાઈમ જ ક્યાં છે, માંડ આરામ કરવા બેઠો તો ફોન આવી ગયો કે હાલો ભાઈ કામ કરવાનું છે તો રહી ગયું. તો પછી આગળ ચાલ્યો. આગળ રસ્તા જોઈને મને એમ થયું કે હું પ્રધાનમંત્રી હોત તો આપણે હાઈવે પટ્ટી ખોલે, પણ હવે શું ચાલે. રસ્તામાં હવે નદી, મોટી નદી છે, આમાં નાવાનું મન થયું પણ નવા એવું હતું નહીં. રસ્તામાં તમે રસ્તાને એટલે એકવાર જોઈ શકો છો. હું ભેગો તો અડધી લાઈન તો ઉતારી હતી રિક્ષામાં, તો મને કંઈક વિડીયો ઉતારવામાં ઓછું જાય તેને કામ કરવા લાગતું. મેં પણ ફટકથી લાઈન ઉતારવામાં મદદ કરીને લાઈન ઉતરી ગઈ ફાઇનલી. તો પાછા બેઠી ગયા રિક્ષામાં બેઠીને મને લાગે કે હું કોઈ મોટા રથમાં બેસી ગયો એ રીતના હાલે, અને વાહન તો પથ્થરી થમી નાખી છે.